રાવપુરા વિધાનસભામાં નવા વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું। રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે વોર્ડ નંબર 14માં વિવિધ 14 જેટલા નવા કામો અંદાજિત 1,83,365ના નવા વિકાસલક્ષી કામો પૈકી 3 સ્થળોએ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 14ના નવદુર્ગા મંદિર પાસે દાંડિયા બજાર નવી ડ્રેનેજ લાઇન નાખવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને હવે નવી ડ્રેનેજ લાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવશે, જેથી વર્ષોની ડ્રેનેજની સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ મળશે। વોર્ડ નંબર 14ના પરદેશી ફળિયાથી ચુનારાવાસ તથા જયસિંહ રાવની પાગમાં નજીકના ફળિયામાં નવી ડ્રેનેજ લાઇન નાખવાનું કામ કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 14 વાડી ભાસ્કર ફળિયા નવી પાણી લાઇન નાખવાનું કામ ખાતમુહૂર્ત ત્રિકમ પૂજન સાથે કરવામાં આવ્યું। આ પ્રસંગે વોર્ડના કોર્પોરેટર નંદા જોશી, જેલમ ચોકસી, સચિન સોની, હરેશ ચિંગર, સ્થાનિક આગેવાનો દિલીપ ખોપકર સહિતના આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરમાં વોર્ડ નંબર 14 એ જૂનું વડોદરા જેને કહેવાય તે પ્રમાણેનો એક વિસ્તાર છે। આ વિસ્તારમાં આજે નાગરિકો રહી રહ્યા છે એ આ વિસ્તારમાં લગભગ 125-150 વર્ષથી રહે છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબે જે ડ્રેનેજ લાઇનની સિસ્ટમ ઊભી કરી છે કે દેશમાં સૌપ્રથમ વખત તે આજે પણ ઉપયોગી થઈ રહી છે, પરંતુ વસ્તી વધવાના કારણે અને મકાનોની સંખ્યા પણ વધવાના કારણે ડ્રેનેજના પ્રોબ્લેમ ઘણા બધા થતા હોય છે। આ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના ટીમ જ્યારે વારંવાર આ વિસ્તારની મુલાકાત કરતા હતા ત્યારે જે એક મહત્વનો મુદ્દો ધ્યાનમાં આવ્યો। આજે જેને આપણે કહાર મોહલ્લો કહી શકીએ, જેને ખારીવાવ રોડ અને જંબુબેટનો જોડતો વિસ્તાર કહી શકાય છે, એ વિસ્તારમાં ડ્રેનેજની લાઈનો વારંવાર ઉભરાતી હોવાના કારણે રાજ્ય સરકારના સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી એટલે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા શહેરી વિસ્તારમાં અનેકવિધ કામો જે હાથ પર લેવાય છે અને ખૂબ મોટી જેની અમાઉન્ટ થતી હોય છે, જેની સંખ્યા મોટી થતી હોય છે, એ બધા જ કામો સ્વર્ણિમની ગ્રાન્ટ હેઠળ કરવા માટેનું જે આયોજન કરવામાં આવ્યું અને તેમાં આજે વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 14માં અલગ અલગ પ્રકારના કામોની જ્યારે શુભારંભ થઈ રહી છે ત્યારે ડ્રેનેજના કામો, વરસાદી ગટરના કામો અને પાણીની લાઈનો બદલવાના કુલ મળીને 10 જેટલા કામોનો જે શુભારંભ થઈ રહ્યો છે અને જેની કિંમત લાગત લગભગ 1,10,00,000 થી પણ વધારે થતી હોય છે। તો આપના માધ્યમથી તમામ નગરજનોને, ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના મારા તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ આવા કોઈ કામો હશે કે જેના કારણે તમને તકલીફ થતી હશે તો એ તકલીફ દૂર કરવા માટે અમારી સંગઠનની ટીમ અને ચૂંટાયેલી ટીમ સતત આપની સાથે સંપર્કમાં છે જ। આપ જે પણ અમારું ધ્યાન દોરશે બધા જ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું। તો જે વિસ્તાર એટલે જૂનો વડોદરાનો વિસ્તાર છે, કહાર મોહલ્લો વધારે મોટા પ્રમાણમાં છે ટેકરા ઉપર, અને આ રોડથી જે ગટર લાઈન જાય છે ડ્રેનેજ લાઈન, તો વસ્તી વધવાના કારણે અને બાકીનો વેપાર વધવાના કારણે આ વારંવાર ભરાતી ઉભરાતી લાઈન છે। આ જે નવી લાઈન નાખવાનું કામ કોર્પોરેશનના અમારા મિત્રોએ જે હાથમાં લીધું એના કરતાં અહીંના રહીશોને અને અહીંથી ખાસ કરીને કલેક્ટર ઓફિસ સુધી જવાનો જે રસ્તો હોવાના કારણે સતત ટ્રાફિક રહે છે, એની એક બહુ મોટી સમસ્યા દૂર થશે એનો આજે આનંદ થાય છે।